જેમાં કોની સત્તા? ગુજરાતની 66 નગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. બસ હવે ગણતરીના દિવસો બાકી છે. 18 ફેબ્રુઆરીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેવામાં આજે નવસારીની બિલીમોરા નગરપાલિકા વિસ્તારની વાત કરીએ. આપને જણાવી દઈએ કે બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં રાજકારણ સખત ગરમાયું છે. 9 વોર્ડની કુલ 36 બેઠક પર યોજાતી ચૂંટણીમાં 3 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. 3 બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ થયા છે અને હવે 33 બેઠકો પર 93 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાં ભાજપમાંથી 33, કોંગ્રેસમાંથી 20 અને 40 જેટલા ઉમેદવારો અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આ એ ઉમેદવારો છે જેઓ ભાજપ અને કોંગ્રેસથી અસંતુષ્ટ થઈને ઉમેદવારી નોંધાવી રહ્યા છે. શું કહી રહ્યા છે સ્થાનિક રાજનેતાઓ આ ચૂંટણી અંગે તે સાંભળીએ. ચૂંટણીનો પ્રચારનું પડઘમ એકદમ જોરદાર ચાલે છે. ઝાંઝવત પ્રચાર ચાલે છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું પાછલા 5 વર્ષોમાં પણ ભાજપનું જ શાસન હતું, તે પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. અનેકો બિલીમોરાના લોકોને સ્પર્શતા વિકાસના કામો, ચાહે એમાં રેલવે ઓવરબ્રિજ હોય, તળાવ બ્યુટિફિકેશન હોય, સ્પોર્ટ્સ સંકુલ યુવાઓ માટે હોય કે બીજી પ્રાથમિક સુવિધા હોય, એ તમામ લોકોને આપેલી છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકાર અને આપણા સૌના આ વિસ્તારના પ્રતિનિધિ સાંસદના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબનું જ્યારે નેતૃત્વ હોય તો ચોક્કસ જ ઘરે ઘરે જઈને લોકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસ, કરેલા વ્યક્તિગત કામો, આયુષ્યમાન કાર્ડથી લઈને અનેકો વ્યક્તિગત યોજનાઓના નામે ભારતીય જનતા પાર્ટી મત માગે છે. પ્રજા બદલાવ ઈચ્છી રહી છે. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું બિલીમોરામાં શાસન છે. બ્યુટિફિકેશનના નામે છેલ્લા 5 વર્ષથી એકના એક બ્યુટિફિકેશનના નામે ગ્રાન્ટો મંજૂર કરવામાં આવે છે અને બ્યુટિફિકેશન ત્યાંનું ત્યાં જ રહી જાય છે અને બિલીમોરાના શાસકોનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે. તમે જુઓ તો બિલીમોરાના શાસકોના કરોડો રૂપિયાના બંગલાઓ બની ગયા છે. વિકાસ શાસકોનો થાય છે, પ્રજાનો વિકાસ ત્યાંનો ત્યાં જ અટકી ગયો છે. રોડ રસ્તાઓની હાલત જોઈએ તો એકદમ ખખડધજ રોડ રસ્તાઓ છે. પાણીની વ્યવસ્થાઓ નથી, ગટર વ્યવસ્થાઓ નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ વખતે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. એક જ શાસકો, એક જ શાસનો અને સરમુખત્યાર શાહીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આ સમયે લોકો જવાબ આપશે અને આ નગરપાલિકામાં કોંગ્રેસને સારું રિઝલ્ટ પણ મળશે અને ભારતીય જનતા પાર્ટીને જે 5 વર્ષનો હિસાબ છે એ હિસાબ પણ પ્રજા આપવા માંગે છે. રાજકારણ તો ગરમાયું છે, પ્રચાર પણ જોરશોરથી ચાલે છે, પરંતુ શું કહેવું છે સ્થાનિક મતદારોનું તે પણ જોઈએ. ગુજરાતની રાજનીતિમાં વણ માંગ્યો ચમકારો આવ્યો છે અને નગરપાલિકાઓની ચૂંટણીના પગલે સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. બંને પક્ષે ખરાખરીનો જંગ જામે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આજે વાત કરીશું નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની, જેમાં જે મતદારો છે, જે શહેરીજનો છે, એમની જે કંઈક ઈચ્છાઓ છે, શહેરની શું સ્થિતિ છે એ બાબતે એમનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપથી શરૂઆત કરીશું. બિલીમોરા નગરપાલિકાની પેટા ચૂંટણી છે, શું સ્થિતિ છે? મતદારો કયા એંગલ પર વિચારી રહ્યા છે? બિલીમોરાનો વિકાસ બહુ સારો થયો છે. બિલીમોરાના દરેક રસ્તાઓ જોઈએ બહુ સારી રીતે બન્યા છે. પાણીની વ્યવસ્થા બરાબર ચાલતી છે. દરેક વિકાસના કામો બિલીમોરા થયા જ છે. એમાં કોઈ બનમેક નથી. બીજી એક વાત કરીએ તો પૂર વખતે દર વખતે પાણીમાં ડૂબી જતું હોય છે નગરપાલિકા. 40% વિસ્તાર પાણીમાં ગરક થયો. કેવી વિકાસ થયો છે, કેવી સ્થિતિ છે અને મતદારો શું વિચારી રહ્યા છે? સૌપ્રથમ તો બિલીમોરામાં આપણા માન્ય ધારાસભ્યના લીધે 2 ફ્લાયઓવર બની ગયા, સારા કામ કરી રહ્યા છે. સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે અને હાલમાં રોડનું કામ જે પાસ થયેલું છે એ બી બનવા જઈ રહ્યું છે ને બિલીમોરાનો વિકાસ થતો જ છે. ને મને એવું લાગે છે કે બિલીમોરા આ વખતે 36માંથી 36 જીતે તો નવાઈની વાત નહીં. એનું કારણ છે. બીજી એક વાત કરીએ તો મહિલા મતદારો શું વિચારે છે? મહિલા મતદારોનું તો ટાર્ગેટ જ છે હવે કે અપક્ષ આવે ને ભાઈ તો કાંઈ વળતું નથી. અને લાસ્ટ ગત ચૂંટણીમાં ભાજપની સીટ ઉપરથી વિપુલાબેન આવેલા અને પ્રમુખ પદે પણ બેસે અને વિપુલાબેને સૌથી અઘરું કામ, પાણીની જે પરિસ્થિતિ વિકટ હતી
વોર્ડ નંબર 4માં એ પાણીની ટાંકી બનાવી, લાઈનો નવી નાખી, રોડ રસ્તા, આંગણવાડી અને સારામાં સારા કામ વિપુલાબેને કર્યા છે અને સાથે વર્ષાબેને પણ કામ કર્યું જ છે. તો હવે જોડાઈ જશે અને 4 મત અમે તો જોરશોરથી કહીએ છીએ કે કામ કરવું હશે અને કામ કરાવવું હશે તો આપણે 4 કમળને લાવવા જ પડશે. 4 કમળને લાવવા પડશે. બીજી એક વાત કરીએ તો યુવા મતદાર છો, આપ શું વિચારો છો બિલીમોરા નગરપાલિકાના વિસ્તારો વિશે? બિલ્લીમોરા નગરપાલિકામાં યુવા મતદાર તરીકે આપણા બિલ્લીમોરામાં જે કંઈ પણ વિકાસ કર્યો છે તે મોદીએ જ કર્યો છે. જે કંઈ પણ વિકાસ કર્યો છે જેમ કે રસ્તા, પાણીની સુવિધા બધી જ આપણને મળી રહે છે. તો આપણે ભાજપને જ મત આપવો જોઈએ અને જે પણ કંઈ સારું કામ બિલ્લીમોરાના વિકાસ માટે ભાજપે જ કર્યું છે.